હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આવી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે ચેપ્ટર નંબર 7માંથી છે। તો પહેલો વિકલ્પ 0.5 એટલે ખાલી જગ્યા ટકા, તો જવાબ આવશે અહીંયા સી 50। બીજું 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, તો જવાબ આવશે અહીંયા 3/10। ત્રીજું 5/2 એટલે ખાલી જગ્યા ટકા, તો જવાબ આવશે અહીંયા ડી 250। ચોથું 40/25% બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા બી 10। પાંચમું 80% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 20%, તો જવાબ આવશે અહીંયા 100। છઠ્ઠું જો પડતર કિંમત મોટી અને વેચાણ કિંમત નાની હોય તો ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા ખોટ આવશે, એટલે હશે બી ખોટ। સાતમું જો પડતર કિંમત નાની અને વેચાણ કિંમત મોટી હોય તો ખાલી જગ્યા, તો જવાબ આવશે અહીંયા નફો થશે, આપણને એ આવશે। આઠમું મહેશનો માસિક પગાર ₹5000 છે, તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે, તો જવાબ આવશે અહીંયા બી 20। પ્રકાર નંબર 8માંથી છે, પહેલું જોઈ લઈએ। પહેલું ઓછા 20/25નું અતિ સંશયસ્વરૂપ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા ઓછા 4/5। બીજો જોઈ લઈએ આપણે 3/8 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જવાબ આવશે અહીંયા સમય સંખ્યા છે। ત્રીજું 1/1/4ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું, તો જવાબ આવશે અહીંયા બી 4। ચોથું ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય, તો જવાબ આવશે અહીંયા ડી ઋણ। પાંચમું 1/3/4ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, આવશે 4/7। છઠ્ઠું ઓછા 2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યા છે, તો જવાબ આવશે અહીંયા ઓછા 6/9। સાતમું ઓછા 1/8 અને ઓછા 4/8 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ઓછા 3/8 આવશે અહીંયા। આઠમું ઓછા 3/4 ખાલી જગ્યા 1/2, તો જવાબ આવશે અહીંયા બી આવશે। હવે ચેપ્ટર નંબર 9માંથી તો પહેલું છે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે અહીંયા ડી 7। બીજું 154 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે અહીંયા બી 7। ત્રીજું 77 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ આવશે અહીંયા સી 14। 4 22 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ આવશે અહીંયા ડી 11। પાંચમું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 96 સેન્ટીમીટરનો વર્ગ છે, જો તેનો પાયો 6 સેન્ટીમીટર હોય તો પાયા પરના વેગની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે અહીંયા 16। છઠ્ઠું ત્રિકોણ ABCની પરિમિતિ 48 સેન્ટીમીટર, જો AB વત્તા BC બરાબર 32 સેન્ટીમીટર હોય તો AC બરાબર ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે અહીંયા સી 16। સાતમું વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 2π ગુણ્યા ત્રિજ્યા, જવાબ આવશે અહીંયા બી। આઠમું અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા છે, તો આવશે અહીંયા πr વત્તા 2r। ચેપ્ટર નંબર 10માંથી પહેલો વિકલ્પ 4x³ વત્તા 2x² વત્તા 7 બરાબર ખાલી જગ્યા અચળ પદ છે, તો જવાબ આવશે અહીંયા 5 આવશે સી। બીજું જો x બરાબર -2 હોય તો ઓછા 2x³ કિંમત ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે અહીંયા એ 16। ત્રીજું x ને x વડે ગુણી 10માંથી બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે, તો 10 ઓછા x², જવાબ આવશે અહીંયા સી। ચોથું ખાલી જગ્યા વિજાતીય પદો છે, તો જવાબ આવશે અહીંયા ડી 16x વત્તા અને 16y। પાંચમું 6x³ ઓછા 4x² વત્તા 5x વત્તા 8 બરાબર ખાલી જગ્યા પદો છે, તો જવાબ આવશે અહીંયા 4 પદો છે। છઠ્ઠું ખાલી જગ્યા સજાતીય પદો છે, તો જવાબ આવશે અહીંયા ઓછા x 7x અને 5x। સાતમું ઓછા 5xx y ગુણ્યા yની ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ઓછા 5x²
વાયની 3 ઘાત. 8મો ઓછા 6xy વર્ગ z વર્ગને પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. તો જવાબ હશે અહીંયા ડી -6. હવે ચેપ્ટર નંબર 11 જોઈ લઈએ. તો 235.6 પ્રમાણિક સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે. તો જવાબ હશે અહીંયા 2.356 ગુણ્યા 10 ની 2 ઘાત. બીજું 10,000 એટલે ખાલી જગ્યા તો 10 ની 4 ઘાત. સી 7 ગુણ્યા 7 ગુણ્યા 7 10 વખત એટલે ખાલી જગ્યા 7 ની 10 ઘાત. ચોથું 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા ડી 8. પાંચમો 5 ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા 625. છઠ્ઠું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા 216. સાતમું 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે 2 ની 4 ઘાત આવશે અહીંયા એ. હવે 8 2 ની 2 ઘાત આખાની 3 ઘાત બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે અહીંયા બી 64. પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન જોઈ લઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ચેપ્ટર નંબર 11 છે. તો પહેલું છે a ની 2 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 4 ઘાત બરાબર a ની 24 ઘાત. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બીજું a નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ બરાબર 12. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્રીજું 9 ની 3 ઘાત બરાબર 729. તો આ વિધાન કેવું છે? સાચું છે. ચોથું 9000 ગુણ્યા 2 ની 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત. તો આ વિધાન કેવું છે? ખરું છે. પાંચમું 3 ની 6 ઘાતની કિંમત 18 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. છઠ્ઠું 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા બરાબર 6 ની 6 ઘાત. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 4 ની 0 ઘાત બરાબર 540 ની આખાની 0 ઘાત. તો આ વિધાન કેવું છે? સાચું છે. હંમેશા 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે. તો 1 બરાબર 1 થશે એટલે વિધાન સાચું છે. 8 10 ગુણ્યા 10 ની 9 ઘાત બરાબર 100 ની 9 ઘાત. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 9 236.15 પ્રમાણિક સ્વરૂપ 2361.5 ગુણ્યા 10 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 10મું વિધાન ખરું વાક્ય છે. 11મું છે ખોટું અને 12મું છે ખરું. ચેપ્ટર નંબર 13માંથી છે. પહેલું આવશે ખોટું આવશે, બીજું આવશે ખરું, ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું પણ ખોટું, આઠમામાં આવશે ખરું, નવમામાં આવશે ખોટું, 10મામાં આવશે ખોટું, 11મામાં આવશે ખરું અને 12મામાં આવશે ખરું. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.